મુન્દ્રા કસ્ટમ વિભાગના 3 અધિકારી સહિત 4 ભ્રષ્ટાચારીઓને ડીઆરઆઈની ટીમે પકડી પાડીને જેલ હવાલે કરી દીધા છે। દેશના મહાબંદરો પૈકીના જ એવા ખાનગી મુન્દ્રા પોર્ટના કસ્ટમ તંત્રમાં લાંચનો લૂણો લાગી જવા પામી ગયો હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે। આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર હજુ તો અહીંથી કસ્ટમના ડીસી લાંચ પ્રકરણની તપાસના અહેવાલોની સ્યાય જ સુકાઈ નથી કે ફરીથી સીબીઆઈ દ્વારા જ અહીં એસપી કક્ષાના 2 અને એપ્રેઝર સહિતના એક વચેટિયાને પકડી પાડવામાં આવ્યો છે। તેની સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે। ડીઆરઆઈની ગાંધીધામ શાખા દ્વારા કસ્ટમના ડેપ્યુટી કમિશનર લાંચ લેતા ઝડપાયા બાદ 3 અધિકારીઓને 3 દિવસ અગાઉ સમન્સ પાઠવી હાજર રહેવા જણાવાયું હતું, જેમને પકડી ડીઆરઆઈ દ્વારા રવિવારના મોડી રાત્રે ન્યાયાધીશના ઘરે પ્રસ્તુત કરાયા હતા। તાજેતરમાં સીબીઆઈ દ્વારા મુન્દ્રા કસ્ટમના ડેપ્યુટી કમિશનર સંદીપ જ્યોતસિંહને 30 લાખની લાંચ લેવાના પ્રકરણમાં પકડી પાડ્યા બાદ ડીઆરઆઈ ગાંધીધામની શાખા દ્વારા મુન્દ્રા કસ્ટમના એસપીની ઓફિસમાં 5 દિવસ સુધી લગાતાર દસ્તાવેજી તપાસ ચલાવ્યા બાદ 2 સુપરિન્ટેન્ડન્ટ, 1 ઇન્સ્પેક્ટર અને 1 વચેટિયાને પકડી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર 2 માસ પહેલા ચાઇનાની મોબાઈલ સંસાધનો સાથેનું એક કન્સાઇનમેન્ટ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું હતું, જેની યોગ્ય તપાસ કર્યા વગર ખાસ લાભ આપીને ઓઇલ ક્લિયરન્સ આપી દેવાયું હતું, જે અંગે ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરાતા વિશેષ લાભ આપીને આ કાર્ય કરાયું હોવાનું બહાર આવ્યું છે। રવિવારના મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં ન્યાયાધીશના ઘરે પ્રસ્તુત કરાયા હતા, જેમાંથી વચેટિયા તરીકે જેણે ભૂમિકા ભજવી હતી તે મુન્દ્રાના રહેવાસી અંકિત રવાને બપોરે જજ સમક્ષ પ્રસ્તુત કરી પાલારા જેલ હવાલે કરી દેવાયા હતા, જ્યારે બાકીના 3 મુન્દ્રા કસ્ટમના અધિકારીઓને ન્યાયાધીશ સમક્ષ પ્રસ્તુત કરાયા હતા। આ સમગ્ર પ્રકરણ મુન્દ્રામાં ડીસીના ભ્રષ્ટાચારના કેસનો ખુલાસો થયા બાદ ખુલી રહ્યા હોવાથી તેની સાથે સંકળાયેલ છે કે નહીં તે મામલે પણ સંકુલમાં ભારે ઉહાપોહ થવા પામી રહ્યો છે, કારણ કે ડીસી સિંઘ દ્વારા કહેવાયું હતું કે તે એકમાત્ર આવા કેસમાં સંડોવાયેલો નથી અને તેની સાથે અન્ય પણ આવા પ્રકરણોમાં મોટા માથાઓ છે, તેના ઓડિયો વિઝ્યુઅલ નિવેદનો લેવામાં આવશે તો વધુ ખુલાસા થઈ શકે તેમ હોવાની વાત પણ તેણે કરી હતી। આ બનાવની આખી હકીકત એવા પ્રકારની છે, ગઈ તારીખ 26 સપ્ટેમ્બર 2017ના રોજ ચાઇનાથી એક મોબાઈલ એસેસરી રિલેટેડનું એક કન્સાઇનમેન્ટ જે મુન્દ્રા અદાણી પોર્ટ પર આયાત થયું અને એ કન્સાઇનમેન્ટ મંગાવનાર પાર્ટી હતી ક્રિસેન્ટ ટ્રેડર્સ મુંબઈની। એમણે આખું કન્સાઇનમેન્ટ મંગાવ્યું અને એ કન્સાઇનમેન્ટની અંદર મોબાઈલ એસેસરીઝને જે અલગ અલગ જે આઇટમ્સ હતી એની અંદર એ કન્સાઇનમેન્ટની અંદર એ લોકોએ જ્યારે ચાઇનાથી કન્સાઇનમેન્ટ મુન્દ્રા મોકલાવ્યું ત્યારે એની બિલ ઓફ લેડિંગની અંદર એ એસેસરીઝ મોબાઈલ એસેસરીઝ બતાવી। એની સાથે સાથે જ્યારે ઇન્ડિયન ટેરિટરીની અંદર આવ્યું, ભારતીય સમુદ્રી હદની અંદર જ્યારે એ કન્સાઇનમેન્ટ વેસલ મારફતે આવ્યું ત્યારે એનું બિલ ઓફ લેડિંગ ફાઇલ થયું અને બિલ ઓફ લેડિંગની અંદર જ્યારે એની વેલ્યુ બતાવવામાં આવી એ 14,87,806 રૂપિયા બતાવવામાં આવી। ક્રિશન ટ્રેડર્સના જે માલિક છે, જે ઇમ્પોર્ટર તરીકે જેમણે કન્સાઇનમેન્ટ મંગાવ્યું, એના કરતા હતા એક મયુરભાઈ કરીને છે અને મયુરભાઈએ આ આખું કન્સાઇનમેન્ટ મુન્દ્રા અદાણી બંદર ઉપરથી ક્લિયર કરાવવા માટે એમના જે રેગ્યુલર સીએચએ છે, દાપકે ક્લિયરિંગ એન્ડ ફોરવર્ડિંગ મુંબઈની એક સીએચએ છે, કસ્ટમ હાઉસ એજન્ટ છે, પરંતુ એનું જ્યુરિસડિક્શન માત્ર મુંબઈ પૂરતું હોવાને કારણે એમણે અહીંયા લોકલ જે સીએચએ છે એમનો કોન્ટેક્ટ કરવા માટે એમણે એક ઓલ મરીન કાર્ગો સર્વિસીસ કરીને જે સીએચએ છે એમનો સંપર્ક કર્યો અને એમણે અંકિત ત્રવાડી નામના મુન્દ્રાના જે રહેવાસી છે એમની સાથે સંપર્કમાં આવ્યા। આખું કન્સાઇનમેન્ટ ક્લિયર કરાવી આપવાની જવાબદારી એમણે સ્વીકારીની સાથે જ્યારે આ કન્સાઇનમેન્ટ 14,87,000ની બિલ ઓફ એન્ટ્રી બતાવી અને એની અંદર જ્યારે એની કિંમત છે એ માર્કેટ વેલ્યુ ખરેખર એની કિંમત થવા જાય છે 4 કરોડ અને 31 લાખ, ત્યારે 4 કરોડ 31 લાખની જગ્યાએ ફોલ્સ ડિક્લેરેશન કરી, મિસ ડિક્લેરેશન કરી અને એમણે આખું કન્સાઇનમેન્ટ ક્લિયર કરાવવાની યોજના બનાવી। ત્યારે આખો કસ્ટમ ડિપાર્ટમેન્ટની જે રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ આરએમએસ છે એ આરએમએસમાંથી કન્સાઇનમેન્ટ નીકળ્યા બાદ એસઆઈઆઈબી મુન્દ્રા કસ્ટમ્સની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે એના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે આની અંદર કંઈક ક્લિયરિંગની અંદર મિસ્ટેક છે। ત્યારે આખું ક્વેરી સોલ્વ કરવા માટે જ્યારે કન્સાઇનમેન્ટને બોલાવવામાં આવ્યું ત્યારે આ અધિકારીઓ કે જેમણે ખરેખર ક્વેરી સોલ્વ કરવાની હતી, જ્યારે એની અંદર મિસ ડિક્લેરેશન જે વસ્તુ બતાવી હતી, ટોટલ 12 વસ્તુ એની અંદર મોકલવામાં આવી હતી ચાઇનાથી। 12 વસ્તુઓમાં યુએસબી કેબલ આવે છે, એની સાથે સાથે ઇયરફોન, બેટરી,
પીસીબી, ટચ સ્ક્રીન, પછી જે ટફન ગ્લાસ આવે છે મોબાઈલની ઉપર લગાવવાના, એ મિની સ્પીકર હતા, એની સેલ્ફી સ્ટિક, એના યુએસબી ડોક કનેક્ટર હતા, મોબાઈલ પ્લાસ્ટિક હોલ્ડર, એના ચાર્જિંગ કનેક્ટર સોકેટ હતા. આના સિવાય જે લોકોએ આ ઇમ્પોર્ટરે જે વસ્તુ બિલ ઓફ લિડિંગમાં નહીં બતાવી એવી વસ્તુઓ, જે હેડફોન છે, ઓડિયો કેબલ છે, HDMI લાઇટનિંગ સિસ્ટમ અને પ્રિન્ટેડ સર્કિટ, જે એની બોર્ડ સ્ટ્રીપ્સ આવે છે, આટલી આઇટમ એમણે નહીં બતાવી. એટલે કસ્ટમ એક્ટની સેક્શન 135(1) અને 2 મુજબનો ગુનો કર્યો, ડ્યુટી ચોરી અને ફોલ્સ ડેક્લેરેશન, ડ્યુટી ઇવેઝન. આ પ્રકારના ગુનાઓ ઇમ્પોર્ટર દ્વારા આચરવામાં આવ્યા. ખરેખર જ્યારે નૈતિક ફરજ એવી હતી એસઆઈબીના અધિકારીઓની કે જ્યારે એ લોકોએ કન્સાઇનમેન્ટમાં ખ્યાલ આવ્યો કે આવા પ્રકારની ક્વેરી છે, પરંતુ એમણે ગઈ તારીખ 21 સપ્ટેમ્બરના એક પંચનામું તૈયાર કર્યું. આ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાંથી જ્યારે આખું કન્સાઇનમેન્ટ બહાર આવ્યું ત્યારે, અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ RMSમાંથી કન્સાઇનમેન્ટ બહાર આવ્યા પછી એમણે એક પંચનામું તૈયાર કર્યું. એ પંચનામું એમણે લગભગ 1.5 થી 2 કલાકમાં પૂરું કર્યું. પૂરું કર્યાની સાથે સાથે એ પંચનામાની અંદર એમણે તારીખ પણ અલગ બતાવી, જે જૂની તારીખ બતાવી 18/9/2017ની. એટલે આ રીતે એમણે પોતાની ફરજના ભાગરૂપે આ કન્સાઇનમેન્ટને ક્લિયર કરાવી આપવા અને અંદરની વસ્તુને તાત્કાલિક અસરથી ક્લિયર કરાવી નાખવા માટે એમણે 8.5 લાખથી શરૂ કરીને ₹8 લાખની અંદર આ સોદો પાર પાડ્યો. જે 3 અધિકારીઓને ગઈકાલે રાત્રે અમે મધ્યરાત્રિએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કર્યા. એ પહેલાં અમે ઓલરેડી એક અંકિત ત્રવાડી કરીને જે મુંદ્રાનો રહીશ છે એને અમે પ્રોડક્શન કર્યું, જ્યુડિશિયલ કસ્ટડીમાં એમને મોકલાવ્યો. એ ગઈકાલે બપોરે અમે એમને રવાના કર્યા. અને આજે જ્યારે આ મેટર કસ્ટડીમાં આવી અને જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હાથ પર આવી છે ત્યારે એમાં મિસ્ટર M. લોગનાથન, જે SIABના કસ્ટમ્સ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે, મિસ્ટર અમિત દાસ કે જેઓ પણ કસ્ટમ સુપ્રિન્ટ તરીકે ફરજ બજાવે છે, અને ગૌરવકુમાર જે પ્રિવેન્ટિવ ઓફિસર છે. આ મિસ્ટર ગૌરવકુમારે CFSની અંદર જઈ અને એમણે ડોક એક્ઝામિનેશન જ્યારે ચાલતું હોય ત્યારે એમણે ત્યાંના સીલ ખોલી અને કન્ટેનર ખોલવાની એમને મંજૂરી આપી હતી. ત્યારે આખો આ કન્સાઇનમેન્ટને ક્લિયર કરાવી નાખવા માટે જ્યારે આખી ગોઠવણ થઈ ગઈ ત્યારે DRI અમદાવાદને એક સિક્રેટ ઇન્ટેલિજન્સ મળી અને એના આધારે ગાંધીધામ DRIના સંપર્કમાં રહી અને 3 અધિકારીઓને ગઈકાલે અમારી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓ શ્રી ગાનેકર, શ્રી અજીતસિંહ વગેરેની ટીમ અને એમના ડેપ્યુટી ડાયરેક્ટર નાગોરેના ટીમના લોકો એમને આજે અહીંયા લઈ આવ્યા હતા. એમને જ્યારે ગઈકાલે અમે રજૂ કર્યા ત્યારે આ 3 અધિકારીઓ ઉપર કસ્ટમ એક્ટની સેક્શન 135(1), 2, 132 અને 136 મુજબનો અત્યારે ગુનો એમની ઉપર દર્જ કર્યો છે. આ 3 અધિકારીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવી આપ્યા છે. સાથે સાથે અંકિત ત્રવાડીને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવી પડી. આ ગુનાની અંદર કુલ 4 આરોપીઓની આજ સુધી ધરપકડ થઈ છે. અને જ્યારે SIBના 3 સિનિયર અધિકારીઓને કસ્ટડીમાં મોકલવાનો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટને હુકમ કર્યો છે. એટલે ડ્યુટી ઇવેઝન 14.87 લાખની જગ્યાએ જ્યારે ખરેખર એકચ્યુઅલ વેલ્યુ જ્યારે કોમર્સની અલગ અલગ વેબસાઇટ ઉપરથી રેવન્યુ ઇન્ટેલિજન્સના ઓફિસરોએ કરી ત્યારે ટોટલ 4.31 કરોડની જે અલગ અલગ મોબાઈલ રિલેટેડ જે પૂર્જા છે, જે એની સાધન સામગ્રી છે, હેડફોન, ટફન ગ્લાસ, મેં અગાઉ કહ્યું એ રીતની આ તમામ આઇટમો એ લોકો ઓછી ડ્યુટી કરીને દાણચોરી મારફતે અહીંયા લાવવા અને એમાં 3 અધિકારીઓને સામેલ કરી ત્યાર સુધી બહાર આવી છે. એટલે અત્યાર સુધી કુલ 3 કસ્ટમ્સના ઓફિસરો અને એક જે પબ્લિકનો માણસ છે કે જેને આખું ડીલિંગ કર્યું છે CH સાથે, એ 4ને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવી આપ્યા છે.